આપણે તો જો બધા શાક બકાલું બધું વાડીએથી તાજું ઉતારીને લાવ્યા છે. તો જો આજે ઊંધિયું શાક બનાવવાનું છે. તો જો કટિંગ કામ શરૂ છે. પહેલાં તો આપણે બધું સુધારી લઈ, પછી આપણે ઊંધિયું શાક બનાવશું. વાલોળ છે, પછી જો તુરના દાણા છે, ગુવાર છે. હવે તો ટમેટા પણ વાડીએ થવા માંડ્યા છે, અને જો રીંગણા પણ. હાલો મિત્રો, જય માતાજી, જય કાળુ બાપુ. કાળુ બાપુ હવનું સારું કરે એવી શુભેચ્છા કરું છું. તો આજે આપણે જો ઊંધિયું શાક બનાવવાનું છે. એટલે બધું આપણે જો બકાલું બધું કટિંગ કરીને તૈયાર કરી નાખ્યું છે, અને આપણે ગેસ પણ ચાલુ કરી દીધો છે. તો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરશું. આપણે એમાં તેલ નાખી દઈશું. હવે આપણે જો તેલ ગરમ થઈ ગયું છે, આપણે પહેલાં એમાં રાઈ નાખી દઈશું. જીરું વઘારી, પહેલાં તો આપણે એમાં રીંગણા નાખીશું. પછી ગુવાર નાખી દઈશું. પછી આ છે વાલોળ નાખી દઈશું. હવે આ તુરના દાણા છે એ પણ આમાં નાખી દઈશું. હવે આપણે 1 ચમચી મીઠું નાખી દઈશું. આ બધું હલાવી દઈશું. આપણે જોઈએ ટમેટું કાઢ્યું છે, તો ટમેટું પણ આમાં નાખી દેવું. હળદર નાખી દેવું. પછી જો સરસ હલાવી નાખીએ. આમ હળદર ને મીઠું નાખી હળદર બધી સડી જાય. હવે જો આપણે લસણ વાળી
ચટણી પણ નાખી દઈશું. આપણે 2.5 ચમચી મરચું નાખ્યું છે. જો તીખું ભાવતું હોય તો જાડું નાખવાનું. તો જે કોઈને ટેસ્ટ પ્રમાણે તીખું ખાતા હોય તો જાડું નાખવાનું. ત્યારે તો આપણે મીડિયમ નાખીશું. મને પણ હલાવી નાખશું. હવે આપણે પાણી નાખી દઈએ. આપણે જો 3 ગ્લાસ પાણી નાખ્યું છે. હવે આપણે બધું મિક્સ કરી નાખીશું. હવે આપણે ઢાંકી દઈશું. ત્રણ સીટી થાય એટલે આપણું શાક ચડી જશે. પછી જોઈ લઈશું. હવે આપણે જો 3 સીટી થઈ ગઈ છે. હવે આપણે શાકને ઉતારી લઈશું અને જોઈ લઈશું ખોલીને. આપણું શાક જો સડીને મસ્ત તૈયાર થઈ ગયું છે. સરસ. હવે આપણે એમાં થોડું કોથમરી નાખી દઈશું. શાક બનીને જો મસ્ત તૈયાર થઈ ગયું છે. અને આપણે જો શાક પણ વાટકામાં કાઢી લીધું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું સરસ શાક આજે બન્યું છે. તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હાલો બધાય બપોરા કરવા જમવા. તો જય માતાજી મિત્રો.